જીવનમાં તપશ્ચર્યા હોવી જોઈએ. અધ્યયનમ તપઃ, અધ્યયન પણ તપ છે. સ્વાધ્યાયો હિ તપઃ, સ્વાધ્યાય પણ તપ છે. ગ્રંથનો સ્વાધ્યાય, ત્યાં પછી જીવનનો સ્વાધ્યાય, આપણો અધ્યયન, ગ્રંથ સાથે આપણી સમાનતા, ગ્રંથમાં જે લખ્યો છે મારા જીવનમાં છે કે ન છે, એવો પણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયો હિ તપઃ, કાયા ક્લેશો હિ તપઃ, કાયાને કષ્ટ દેવો પડે છે, તે કારણે કાયા સ્વસ્થ રહે છે. કાયાને વપુ શરીર સ્વસ્થ રાખે માટે વ્યાયામ કરવું જોઈએ. આ તપ છે. એસામ ન વિદ્યા ન તપો ન દાનમ. દાન માનવ જીવનનો અત્યંત પ્રમુખ અંગ છે. સત્પાત્ર માટે દાન કરવું જોઈએ. સત્પાત્ર દાનથી કલ્યાણ થાય છે. સત્પાત્રનું દાન આપો. એસામ ન વિદ્યા ન જેના જીવનમાં દાન નથી, તપ નથી, ન તપો ન દાનમ, જ્ઞાનમ, જેના પાસે જ્ઞાન નથી, સત અસત વિવેક નથી, સત કે ક્યાં છે, અસત ક્યાં છે, જીવ ક્યાં છે, બ્રહ્મ ક્યાં છે, માયા ક્યાં છે, માયા શું છે, જીવ શું છે, બ્રહ્મ શું છે, એવો જ્ઞાન હોવો જોઈએ. જેના પાસે જ્ઞાન નથી, જ્ઞાનમ ન શીલમ, જેના પાસે શીલ નથી, શીલ યાને સુંદર સ્વભાવ, સરસ સ્વભાવ, સરસ સ્વભાવ, સહજ સ્વભાવ, નિર્મલ સ્વભાવ, કપટ રહિત સ્વભાવ, શીલ અને સ્વભાવ. ન શીલમ ન ગુણો, જેના પાસે ગુણ નથી, સદગુણ, ઔદાર્ય, દયા, કૃપા, કરુણા, દાનનો સ્વભાવ. ગુણો ન ધર્મ, જેની પાસ ધર્મ નથી, કર્તવ્યનો બોધ નથી, જે કર્તવ્ય કર્મ કરતો નથી, તે જીવો, એસામ તે સઘળા જીવો